ગયા તો આપણે હિસ્ટોરિક શો કરી નાખ્યો. ના એવું જાણવું જરૂરી છે કારણ કે આપણે નોલેજ પણ ઇન્ફોર્મેટિવ રાખ્યા. પેલા 800 વાળાને લાગે ને કે થોડું કઈ શીખવા બી મળ્યું હોય. આયા અર્જુન ભરતને ખબર પડે કે ઓય ઓય હાય હાય ગોટી સોડા વડાપાવ એની આગળ વધારવાનું ને કલ્ચરને. વચ્ચે મને તો લાસ્ટ યર બહુ મજા આવી હતી કારણ કે યાદ છે મેં તમને ડીએમ કરેલો એક મેસેજ. મેં શો મૂક્યો અને અમદાવાદમાં શો હતો. મારા લાઈફનો ફર્સ્ટ 1000 સીટર શો છે અને લોકો મને ડીએમ કરે કે ચિરાગભાઈ નહીં અવાય કેમ તો કે આદિત્યભાઈનો શો છે. એટલે મેં સ્ટોરી નાખી 30 ડિસેમ્બર મેં એમને ટેગ કર્યો. મેં કીધું ભાઈ જોઈ લો હવે આપણે કોનું એકબીજાને માર્કેટ મારવું છે કે તે. પણ ક્રેઝી વસ્તુ હતી, બંનેના સોલ્ડ આઉટ હતા. મારા 1000 એમના 30,000. સો બટ યસ આઈ થિંક જે આદિત્યએ ગુજરાતી સંગીત માટે, ગુજરાતી આર્ટ્સ કલ્ચર માટે કર્યું છે એ વર્ષોથી ઘણા બધા આર્ટિસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે, પણ આદિત્ય એ કરીને બતાવ્યું છે. અને ઇટ્સ નોટ જસ્ટ વન સોંગ. તમે ભલે એવું વિચારતા હશો કે ઇટ્સ અ વન ટાઈમ હિટ વન્ડર કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન, બટ વી હેવ સીન કવિરાજ સિન્સ અ લોંગ ટાઈમ એમનું સ્ટ્રગલ. અને અગર તમે એમના લાઈવ કોન્સર્ટમાં નથી ગયા તો યુ આર મિસિંગ આઉટ ઓન અ જેન્યુઅનલી. તમે ભૂલી જશો. તમે જીવનની અંદર આટલું બધું ટ્રાવેલ કરીને કોલ્ડ પ્લે જોવા જાઓ છો ને જે બીજું બધું જોવા જાઓ છો, પણ આઈ થિંક જે સેન્સ ઓફ બિલોંગિંગનેસ અને એફિનિટી ગરબામાં, ભલે અતુલ પુરોહિત હોય કે આદિત્ય ગઢવી હોય, એમાં જે મજા છે ને બીજા કોઈમાં જ મજા નથી. એન્ડ આઈ થિંક આદિત્ય ગઢવી ઇઝ ધ ફર્સ્ટ સુપર ગુજરાતી રોક સ્ટાર મારા હિસાબે. એન્ડ આઈ થિંક ટુડે ગુજરાતી સોંગ આજની તારીખમાં દુનિયાભરના ખૂણે ખૂણામાં સાંભળવામાં આવે છે અને એ છે. એન્ડ વન મોર સરપ્રાઇઝિંગ થિંગ આઈ થિંક એ મેન્શન કરવાનું રહી ગયું હતું પ્રીવિયસ લવારીમાં. એ સોંગ કોણે લખ્યું છે? યુ આર રાઈટ, એ સોંગ સૌમ્ય જોશીએ લખ્યું છે. તો સૌમ્ય જોશી માટે પણ તાળીઓ થઈ જાય એવરીબડી. યસ, આઈ થિંક મને બંને આર્ટિસ્ટ પ્રત્યે એટલા માટે આટલું બધું માન છે કારણ કે નોટ બિકોઝ ઓફ જસ્ટ ગોતીલો ઓર વોટ દે હેવ ડન ઇન ધેર ઓન પર્સનલ સ્પેસ, પણ હેલારો મૂવી જ્યારે મેં જોયેલી અને હૈયા સોંગ જે છે ઇટ્સ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડ. એટલે હું રડી પડેલો લિટરલી પહેલી વખત જ્યારે મેં જોયેલું. ધ લિરિક્સ ઓફ સૌમ્ય જોશી એન્ડ સંગ બાય ઓબ્વિયસલી આદિત્ય ગઢવી. થેન્ક યુ નામ ખોટું બોલવા માટે. ફરીથી ગીતનું નામે ખોટું બોલ્યા. શું હૈયા ને? સપના વિનાની રાત. સપના વિનાની રાત. સોરી. એટલે જ રડી પડેલા, ભૂલી ગયેલા ને. લાઈવ કરીને દેખાડ્યું એમણે કે અમારી સાથે શું થતું હોય. સોરી, મારું બી એવું થઈ ગયું. પોપલું થઈ ગયું મારું પણ. હોતા આહી ફિરું. પણ હવે કેવી ફિલિંગ આવે છે? આઈ થિંક આદિત્ય યુ આર કોન્કરિંગ ધ વર્લ્ડ. અરે આઈ થિંક હી ઇઝ ધ હાઈએસ્ટ ટિકિટ સેલિંગ ગુજરાતી આર્ટિસ્ટ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. એમને લાસ્ટ મંથ જ NMACC જે એક બહુ જ પ્રેસ્ટિજિયસ થિયેટર બન્યું છે નવું અંબાની પરિવાર તરફથી, એમાં હેડલાઇન કર્યું. અને ત્યારબાદ હી હેડલાઇન એટ ધ નેસ્કો એક્ઝિબિશન સેન્ટર કે જેમાં 12,000 લોકો આવ્યા હતા. અને ઇટ્સ હાઉ ઇઝ બીન ધ એક્સપિરિયન્સ ઓલ ઓફ અ સડન જે આખું આ મેગા શિફ્ટ આવ્યું છે તમારા જીવનમાં, એ કેવો રહ્યો છે અનુભવ? More Brewing, Sahil, HighIndia.com, Core Roofing present Aditya Gadvi live in Chicago. July 27th at Historical Auditorium Theatre. Tickets at Ticketmaster.com.